તમારી પાસે અત્યારે જીઓ વીઆઈ અથવા તો એરટેલનું સિમ કાર્ડ હશે અથવા તો ઘણા બધા લોકો આજે પણ બીએસએનએલનું કાર્ડ વાપરી રહ્યા છે. પરંતુ આ બધાની જ વચ્ચે જ્યારે રિચાર્જના ભાવની વાત આવે ને ત્યારે મોટા ભાગની કંપનીઓ અત્યારે પોતાની દાદાગીરી કરતો હોય ને એવું લાગી રહ્યું છે. મોટા ભાગના રિચાર્જના ભાવ હવે મિડલ ક્લાસને પોસાય એવા છે જ નહીં. પરંતુ બીએસએનએલનો એક એવો પ્લાન છે જે માત્ર ને માત્ર 1 વર્ષ માટે ચાલશે, પરંતુ એની અંદર તમને 600 GB નેટ મળશે અને એ પણ ફૂલ સ્પીડની અંદર. ત્યારે કયો છે આ પ્લાન એ જાણવા માટે થઈને ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાર કમ આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. છેલ્લા 2 વર્ષની અંદર જે રીતના રિચાર્જના પ્લાનના ભાવ વધ્યા છે એ પ્રમાણે મિડલ ક્લાસ માટે હવે ફરીથી એકવાર 2G માં આવવું પડે ને એવી સ્થિતિ બની ગઈ છે. પરંતુ આ બધું જ તો શક્ય નથી. લોકોને ફરજિયાત 5G માટે થઈને 4G માટે થઈને બમણા પૈસા પણ આપવા પડી રહ્યા છે. પણ આ બધાની જ વચ્ચે બીએસએનએલનો એક એવો પ્લાન છે જે ઘણા બધા લોકોને આજે પણ નથી ખબર. બીએસએનએલનો 1999 નો પ્લાન એવા લોકો માટે છે કે જે લોકોને અનલિમિટેડ ડેટા જોઈએ છે. આ પ્લાન પૂરા 365 દિવસ ચાલશે, એટલે કે આખું વર્ષ ચાલશે. એની અંદર તમને 600 GB ડેટા મળશે. અને આની અંદર એક સારી વાત એ છે કે આની અંદર કોઈ જ ડેઈલી લિમિટ સેટ કરવામાં નથી આવેલી. એટલે કે તમારે જો એક દિવસની અંદર 10 થી 20 GB વાપરી નાખવું છે તો તમે આરામથી વાપરી શકો છો. તમારા ડેટાની સ્પીડમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નહીં થાય. આ સાથે કોઈ પણ નેટવર્ક ઉપર અમર્યાદિત લોકલ અને એસટીડી કોલ્સની સુવિધા છે. સાથે જ દરરોજ 100 SMS મફત આપવામાં આવી રહ્યા છે. આની અંદર મનોરંજન માટે ઝિંગ મ્યુઝિક, વાહ એન્ટરટેનમેન્ટ અને ગેમિંગ માટે હાર્ડી ગેમ્સ જેવી સુવિધાઓ મળી રહી છે. જો કે આ બધાની જ વચ્ચે રિલાયન્સનો એટલે કે જીઓનો પણ એક પ્લાન છે જે 1749 રૂપિયામાં મળી રહ્યો છે. પરંતુ એની અંદર એક લિમિટ છે જે ઘણા બધા લોકોને નથી ગમતી. હવે આ જીઓનો જે પ્લાન છે ને એ 336 દિવસનો છે. પરંતુ આની અંદર એક લિમિટ છે. એ લિમિટ શું છે? તમે રોજના 2 GB જ ડેટા વાપરી શકશો. અને જો તમે વધારે વાપરવા જશો તો તમારું જે નેટની સ્પીડ છે ને એ આપોઆપ ઓછી થઈ જશે. એટલે જોવા જઈએ તો દરરોજ 2 GB ડેટા એટલે કુલ મળીને આ 672 GB ડેટા થાય છે. પરંતુ જો તમે એક દિવસમાં 2G વાપરી નાખો તો તે દિવસે તમારી ઇન્ટરનેટની સ્પીડ ઘટીને 64 KB પ્રતિ સેકન્ડ થઈ જશે. પરંતુ આ કોના માટે સારામાં સારો ફાયદો છે? તો જે લોકોની આસપાસ 5G સુપર સ્પીડ ઉપર આવી રહ્યું છે ને એ બધા જ લોકો માટે અત્યારે ફાયદાકારક છે. હવે વાત કરી લઈએ એરટેલની. એરટેલ પાસે પણ 1999 નો બેઝિક પ્લાન છે. પરંતુ આની અંદર 365 દિવસ તો તમને મળશે, પરંતુ એની માત્ર 24 GB ડેટા મળશે જે આખા વર્ષ માટે તમારે ચલાવવાનું છે. આ પ્લાન મુખ્યત્વે કોલિંગ માટે છે. જો તમારે માત્ર વાતો જ કરવી છે અને વાઈફાઈનો ઉપયોગ કરતા હો તો આ પ્લાન સારો છે. એટલે ખૂબ જ બેઝિક પ્લાન છે. જે લોકોને માત્ર વાતો કરવી હોય અથવા તો જે લોકોને નેટ સાથે કોઈ લેવા દેવા નથી એ લોકો માટે આ પ્લાન સારો માનવામાં આવે છે. હવે જ વાત કરી લે વીઆઈની. વીઆઈનો પ્લાન છે સૌથી મોંઘો 3499 રૂપિયામાં, જે રોજે 1.5 GB નેટ વાપરવા માટે આપે છે. અથવા જો તમારે 2 GB પ્રતિ દિવસ જોતું હોય તો તમારે ચૂકવવા પડશે 3799. આ પ્લાન 365 દિવસ કામ કરશે. ડેલી લિમિટ સાથે છે. અને વીઆઈમાં રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા મળે છે. હવે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે કોષ્ટક જેની અંદર 4 કંપનીઓ માટે થઈને જે એમના વાર્ષિક પ્લાન છે એ કોના માટે લાભદાયી છે એ બતાવેલું છે. પરંતુ આ સાથે મહત્વનું છે કે જે લોકોની લિમિટ છે કે એમને ફરજિયાત વધારે નેટ વાપરવું પડે છે એ લોકો બીએસએનએલનું આ જે પ્લાન છે 1999 વાળો એ લઈ શકે છે. પરંતુ જે લોકોની આસપાસ 5G સ્પીડ સાથે નેટ આવી રહ્યું છે એ બધા જ લોકો માટે રિલાયન્સ જીઓનું જે પ્લાન છે એ મહત્વનું સાબિત થઈ શકે એમ છે. પરંતુ આ બધાની સાથે સાથે જે લોકોને નેટનું કોઈ કામ નથી, માત્ર વાતો કરવી છે, એ બધા લોકો માટે એરટેલનો પ્લાન મહત્વનો છે. અને સાથે સાથે જે લોકોને વીઆઈ ગમે છે, કંપની ગમે છે, આની સાથે સાથે એ લોકોને 12 થી ને સવારના 6 વાગ્યા સુધી જે લોકોને અનલિમિટેડ નેટ વાપરી શકે છે એ બધા જ લોકો માટે પણ ખાસ કરીને વીઆઈનો પ્લાન ઇઝી પડી શકે એમ છે. પણ તો બધાની વચ્ચે જે બીએસએનએલનો જે પ્લાન છે અત્યારે સૌથી પ્રચલિત થઈ રહ્યું છે. આની સાથે સાથે મહત્વનો પણ સાબિત થઈ શકે છે. જો કે તમને જણાવી દઉં કે બીએસએનએલને લઈને અત્યારે ફરિયાદો એટલી બધી આવી રહી છે કે જેને કારણે ઘણા બધા લોકો એને ટાળી રહ્યા છે, એટલે કે સિમ કાર્ડ લેવાનું ટાળી રહ્યા છે. પરંતુ તમને જણાવી દઉં કે અત્યારે બીએસએનએલ જે રીતનાની મહેનત કરી રહ્યું છે અને જે રીતના ગામડે પોતાના ટાવર્સ ઊભા કરી રહ્યા છે એ પ્રમાણે જોવા જઈએ તો આગળના સમયમાં એ દિવસ પણ દૂર નથી કે જ્યારે બીએસએનએલ પોતાનો 5G લોન્ચ કરશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.